બ્લોકમાં ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હું તમને આગલા બ્લોકમાં એવું બોલ્યો હતો કે તવી કેવી રીતે બને છે, નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ। તવી બ્લોક આપણે અત્યારે બનાવવા માટે તૈયાર થઈ ગયા છે અને હું તમને બતાવું છું કે તવી કેવી રીતે બને છે। ચલો તો અત્યારે બનાવી રહ્યા છે ભાઈ। હું તમને બતાવું છું કે તવી કેવી રીતે બને છે, તમારે કન્ફર્મ કરવાનું છે। જોઈ લો ચાલુ છે, આમાં સાથે મીઠી નાખવાની, સામે એનું માટી નીકળી ગયું બરાબર। તવી બહુ સરસ બને છે મિત્રો। કોમેન્ટ કરજો તેને જેને તવી જોઈએ છે તો સ્પેશિયલ તવી મળી જશે આપણે દેશી જોરદાર। આ સ્પેશિયલ એમની માટી છે તવીઓ બનાવવા માટે, બહારથી મંગાવવામાં આવે છે। બહુ સરસ તવી બનાવે છે, પણ વિપુલભાઈને પોતાનો અત્યારે મને કહે જોડો વિપુલભાઈ અમારે કેવી મહેનત કરી રહ્યા છે, સરસ જોઈ લો તમે એકવાર કન્ફર્મ કરી લો। એકદમ સરસ કામકાજ વિપુલભાઈને બહુ સારું છે। અને મિત્રો કોમેન્ટ કરજો કે વિપુલભાઈનું કામકાજ કેવું છે, જરૂરથી કોમેન્ટ કરજો। અને જેને પણ તવી જોતી હોય તો આપણે કોમેન્ટમાં કોમેન્ટ કરજો, તવી તમે જરૂરથી મળતા। વિપુલભાઈ પહોંચે છે એમના કારીગર વિપુલભાઈ જરા વિપુલભાઈ અમે જો દર્શકોને ખબર પડે અમારા વિપુલભાઈ પોતે કારીગર છો ભાઈ, આ વિપુલભાઈ જ કારીગર છે એનું ખુદનું જ છે। અને અમારા વિષ્ણુભાઈ પ્રજાપતિ છે એ પોતે ખેતી કામ કરે છે સરસ। અને હું તમને બીજું પણ બતાવું છું કે એને મટી મિક્સ થઈને કેવી રીતે નીકળે છે તમને બતાવું છું, તમને બતાવી દઉં। બીજુંમાં ડાયરેક્ટ જ મીઠી અંદર કામકાજ કમ્પ્લીટ ક્લીન થઈ ત્યાંથી નીકળે છે, બોલો તમે એકદમ બતાવી દઉં ત્યાંથી નીકળે છે। મીઠી નાખવામાં આવે છે ને અહીંયા સુધી નીકળે છે કમ્પ્લીટ રેડી થઈને નીકળે છે। આની તવીઓ બને છે, તવી પણ બની ગઈ છે એવું તમને બતાવું છું કે કેવી રીતે તવી બનાવે છે વિપુલભાઈએ, એ પણ હું તમને બતાવું છું જોઈ લો। તવીઓ માટે સ્પેશિયલ તૈયાર થઈ જ ગયા છે। અને આમ તો ભગવાનનું એવું કહેવત છે કે મગજ હોય દિમાગ હોય એના વગર કાંઈ થતું નથી, અને વિપુલ જોડેમાં મગજ છે બહુ જ સારું છે તવી બનાવવાનું। ભાઈ આ બતાવો ને ઉપર ઘર ઉપર ઘર કરો જોઈ લો મિત્રો। આની અત્યારે મટ્ટી બહુ સરસ તૈયાર થઈ ગઈ છે, આની આપણે તવી બનાવવા આવશે અને તવી બનાવવાનું મશીન પણ હું તમને બતાવી દઉં છું। આ છે તવી બનાવવાનું મશીન, અને એવું તો હું તમને એક એનો ડેમો બનાવીને બતાવું છું બરાબર। પણ ત્યાં સુધી અહીંયાથી મટ્ટી ડાયરેક્ટ જ નાખવામાં આવે છે, સીધા અંદર મશીન ચાલુ છે, અહીંયાથી મીઠી નાખવાને ડાયરેક્ટ આગળ મીઠી નીકળે છે જોઈ લો, આમાં મીઠી નીકળે છે અને આની તવી બનાવવામાં આવે છે જોઈ લો। વિપુલભાઈ કેવી મહેનત કરી રહ્યા છે સરસ। સીધી મીઠી અંદર નાખવામાં આવે એટલે સીધી ડાયરેક્ટ મીઠી ઓટોમેટિક રિફાઇન થઈને બહાર નીકળી જાય છે। આ વિપુલભાઈનું મશીન છે અને વિપુલભાઈ પોતે છે। મિત્રો બને એટલે મારી એમટીપી બ્લોકની ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં। મિત્રો તમારો સપોર્ટ હોય તમે 100% આગળ જશો માં સતી સિબુતની દયાથી જોઈ લો। અંદર અલગ અલગ લાકડાનો વેર પણ નાખવામાં આવે છે, જેના કારણે કે અમને ચીકણી મટી આ લાકડાનો વેર નાખવામાં આવે છે, એના કારણે મીઠી અંદર ચોટી ના જાય સરસ। મિત્રો જેને પણ તવી જોતી હોય તો આપણે સમરવા ગામમાં જરૂરથી આવજો ને યુટ્યુબમાં કોમેન્ટ કરજો, જેને પણ દેશ તવી જોરદાર મજબૂત જોતી હોય તો। અને નેક્સ્ટ બ્લોકમાં બના રહેજો, હું તમને હજુ પણ ઘણું પણ બતાવવાનું તવી કેવી રીતે બને છે એ પણ હું તમને બતાવું છું। ત્યાં સુધી બ્લોકમાં દરેક ભાઈને બહુ સપોર્ટ તમે કરજો। હવે બહુ અમે તવીનું કામ કરીએ છીએ વિપુલ પ્રજાપતિ આગળ જોઈએ બીજો બતાવીએ, અમારી ચેનલને સપોર્ટ કરજો। બનાવીએ છીએ તવી કેવી રીતે ઉતરે છે, કેવી રીતે માલ બને છે, કેવી રીતે માટી નીકળે છે, બહુ સપોર્ટ કરજો ભાઈને અને અમારી ચેનલને બહુ સપોર્ટ કરજો, અમારી ચેનલને બહુ સપોર્ટ કરજો। કીધું કે તવી કેવી રીતે બને છે, તો તવી બનાવવા માટે આપણે વિપુલ પ્રજાપતિ અત્યારે ચાલુ થઈ ગયા છે અને બનાવવાનું ચાલુ થઈ ગયું છે। તો હું તમને બતાવું જોઈ લો તવી કેવી રીતે બને છે એ તમે અત્યારે જરૂરથી જોજો, નજર બરોબર રાખીને જોજો કે તવી કેવી રીતે બનાવવામાં આવે છે બરોબર। વિપુલભાઈ તવી બનાવવા માટે ચાલુ થઈ ગયા છે જોઈ લો। વિપુલભાઈ તવી બનાવી રહ્યા છે અત્યારે, હું તમને બતાવી દઉં જોઈ લો। આ વિપુલભાઈ તવી બનાવી રહ્યા સરસ, આવી રીતે તવી બને જોઈ લો। અને મિત્રો જેટલું બને એટલું અમારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારો મિત્રો બને એટલું શેર કરજો। અને કયા કયા ગામથી જોવો છો એ જરૂરથી કોમેન્ટ કરજો જોઈ લો। આવી રીતે તવી બને છે, વિપુલભાઈમાં તવી બનાવી રહ્યા છે સરસ જોઈ લો। મિત્રો કેવા છે કુદરતની કળાને કોઈ ના પહોંચી શકે, એકચ્યુઅલીમાં વિપુલભાઈની કળા છે, વિપુલભાઈ તવી બનાવી રહ્યા છે જોઈ લો। કેવી તવી બનાવે છે વિપુલભાઈ જોઈ લો। નેક્સ્ટ
તવીમાં કેવી રીતે કટિંગ કરવામાં આવે છે, દોરેથી કટિંગ કરવામાં આવે છે, બધું કટિંગ કરી રહ્યા છીએ અને અમારી તવી બની ગઈ છે આ રીતની લેવાની. હા વિપુલભાઈ જુઓ જોઈ લે તવી લઈને મૂકી દીધી બનાવીને છે ને સરસ. અને આપણે પણ ટ્રાય કરશું, આપણે પણ બનાવવાની ટ્રાય કરશું, આપણાથી બને કે નથી બનતી ટ્રાય તો 100% કરશું. વિપુલ બનાવે છે તો આપણે પણ બનાવવાની ટ્રાય કરીએ આપણાથી બને છે કે નથી બનતી. જોઈ લો વિપુલભાઈ, થોડું ચેનલમાં તમારી વિશે કાંઈ બોલી શકો છો તમે? આપણે રોજ તવી બનાવી છે, રોજની 200 કાઢી તવ્યું. બરોબર. રોજની 200 તવી કાઢી એટલે સવારના સાંજે ઉતારી મળી જઈએ. બરોબર. સવારના 5 વાગે ઉઠી એને ડબલિંગ કરવાની. ડબલિંગ કરીને એને પછી કઢવામાં આવે અને પછી એને આસી કરવામાં આવે. બરોબર. અમે તમને બધું જાણવા બતાવશું. આ રીતનું હુકા છે, આ રીતની તવી કઢાય છે અને બધી રીતનું અમે કહીશું. અને અમારી ચેનલને તમે બહુ સપોર્ટ કરજો. જય માતાજી, જય મા. તો મિત્રો વિપુલભાઈનું કહેવું એવું છે કે અમારી ચેનલને બને એટલો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેમ કે તમારો સપોર્ટ છે તમે 100% ચેનલમાં સફળ થશો. એટલે માં સતીશ સિગુતે પર વિશ્વાસ છે અમારે. તમને એક તવી ફ્રીમાં આપશે. હા, સપોર્ટ કરજો. અને મિત્રો જેની આ વિડીયોમાં કોમેન્ટ વધારે આવશે એને 100% મારા તરફથી 5 તવી ફ્રી આપીશ મારા તરફથી. બરોબર. પણ અહીંયા લેવા આવવું પડશે. ગામ છે સમણવા. હા, ગામ છે સમણવા, ખીમણા જોડે બનાસકોઠા. જોડે તવી બની ગઈ છે. તમને નંબર આપીશું જોણી. હા, અને અમે તમને નંબર પણ આપશું કે જેને તવીનો ઓર્ડર કરાવવો હોય તો આપણે ઉપર નંબર આપી દઈશું વિપુલભાઈનો, મારો પણ આપી દઈશું. આ તવી રીતે કઢાવવામાં આવે છે. અને મિત્રો અમે તમને બતાવીએ અમે તવી કેવી રીતે કઢવામાં આવે છે અને મજબૂત કેવી રીતે કરવામાં આવે છે. એ પણ વિપુલભાઈ એમના ઘરે લઈ ગયા છે આપણે, એટલે એ પણ તમને બતાવી દઉં છું. તો મિત્રો આ વિપુલભાઈએ જો આ તવી છે કઢેલી, આ સ્પેશિયલ તવી બનાવી નાખી, જો મજબૂત વિપુલભાઈ તવી બનાવી નાખી છે. ને આ રીતથી કઢવામાં આવે છે તવીને. અને કેમ કે આપણે અહીંયા થોડું અંધારું છે જોઈ લો મિત્રો. આના ઉપર તવી મૂકીને કેવી રીતે ઘડાવવા છે વિપુલભાઈ તમને બતાવશે. જોઈ લો ખાલી ઉપર કાપડ રાખવાનું. આ કાપડ રાખ્યું અને આ તવી હશી તવી ઉપર મૂકી દીધી છે. વિપુલ બતાવે આપણે કેવી રીતે તવીને મતલબ કે મજબૂત કરવી. જોઈ લો પાણી છે વાટકામાં. આ વાટકામાં પાણી છે. હા, જોઈ લો ચાલુ છે કામ ભાઈ. હવે તવી બનાવવામાં આવે છે મિત્રો. કોમેન્ટ કરજો કે વિપુલભાઈનું કામ કેવું છે, ક્યાં ક્યાંથી વિડીયો જોવો છે જરૂરથી. અને મિત્રો બને તો સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એક સબસ્ક્રાઈબ કરશો એના કારણે કોઈ ગરીબની જિંદગી સુધરે. એક સબસ્ક્રાઈબ કરવા માટે અને એક શેર કરવા માટે ભૂલતા જ નહીં. જોઈ લો તવી તૈયાર થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ. જોઈ લો છે ને. તો આપણે હવે બહાર જઈએ. વિપુલભાઈ થોડુંક ચેનલ વિશે તમને જણાવશે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો. તો વિપુલભાઈ થોડુંક બોલાવીએ કેમ ઘરમાં થોડુંક અંધારું હતું એટલે આપણે ચંપલ બંપલ પહેરી લીધા છે. અને એમાં વિપુલભાઈને સપોર્ટ કરજો. બોલો મિત્રો, પછી તવી મૂકવા માટે છે. આના ઉપર તવી મૂકી દેવાની બનાવી એટલે મતલબ કે નીચે રીતિ ન ચોંટી શકે. આ વિપુલભાઈનું કામકાજ છે. તો વિપુલભાઈ આપણે નેક્સ્ટ હવે બ્લોગ બની ગયો છે બરોબર. તો આપણે તમે આપણે ચેનલ વિશે બીજું કાંઈ કહેવા માગો છો? અમારી ચેનલને તમે બહુ સપોર્ટ કરજો. સપોર્ટ કરો તો પૂરો સપોર્ટ કરજો. બરોબર. અમે કોઈ એવા અભિમાનવાળા નથી. બરોબર. કોઈ અમારે મોટા ભાવવાળા નથી. અમે હા નોર્મલ જ છીએ. નરેશ ભુવાજી નોર્મલ જ છે. એવો કોઈ એને અભિમાન નથી. બરોબર. તમે સપોર્ટ કરો એટલું સારું મને. તો મિત્રો આપણો પૂરો બ્લોગ આજનો બની ગયો છે બરોબર. તવી કેવી રીતે બને છે, કેવી રીતે તવીની માટી મતલબ રગડવામાં આવે છે બરોબર. એ બ્લોગ બની ગયો છે. તવી હવે તો નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કે તવી કેવી રીતે પકવવામાં આવે છે, ભઠ્ઠામાં કેવી રીતે તવી રાખવામાં આવે છે, કેવી રીતે ગોઠવવામાં આવે છે, એ આગલા બ્લોગમાં બતાવીશ. તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માં સતીશ, જય માં મેલડી. મિત્રો બને એટલો મારા બ્લોગને સપોર્ટ કરજો.